પ્રકરણ 19 ત્રણ માણસો જગ્યાના ઝાંપા બહાર ઝાડવાની ઓથે આંટા મારતા હતા. સંધ્યાની હૃદય પાંદડીઓ બીડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આગે આગેથી શબ્દ સંભળાતા હતા. સત દેવીદાસ. જગ્યાની પરસાળ પરથી સામે શબ્દ પુકારાતો હતો. અમર દેવીદાસ. સત દેવીદાસ અને અમર દેવીદાસ એ બે અવાજો જાણે જીવતા જીવ હોય તેમ પરસ્પર હોંકાર દેતા હતા. ત્રણેય લપાતા માનવીઓના કાન ચમકી ઉઠ્યા. ત્રણમાંથી પડછંદ એક બુઢ્ઢો પુરુષ હતો. તેણે હળવા અવાજે જુવાન પુરુષને કહ્યું, એ જ અવાજ. સ્ત્રી હતી. તેણે કહ્યું, કશો જ ફરક નથી પડ્યો. બુઢા પુરુષે પોતાનો વનવાસી જીવનને અનુભવ આગળ ધર્યો. સાદ જેના ન બગડેલા હોય તેના શીલ વાંકા ચૂકા ન હોઈ શકે. બેટા મારા. જુવાનના મોંમાં ઉત્તર નહોતો. એ તો પેલા બે શબ્દના હોંકારમાંથી કોઈક નિગૂઢ વાણી સાંભળતો હતો. બુઢા પુરુષે કહ્યું, બેટા, આ કામ માટે મારા હાથ નહીં ઉપડે એમ લાગે છે. તારે કરવું હોય તો તું જ કર. સીમાડાનો અવાજ નજીક આવતો હતો. રાત્રિના મલીરના અંધાર છેડલા ધરતી પર લપેટાતા હતા. થોડી વારમાં તો અંધારું એટલું બધું ઘાટું બન્યું કે જાણે કોઈ કાળો વિરાટ પાડો ધરતી પર ઊભો ઊભો વાગોળતો હોય એવો આભાસ થયો. પછી તો બે જોરાવર પગોની પગલીઓ ધમધમી. એક ધોકાના પૃથ્વી પછડાટોમાંથી ઠણકાર ગુંજતા આવે છે ને ઝીણા મોટા કાંકરા એ બે પગોની ઠેસે ચડી ચડી ઉડતા આવે છે. એકાએક આ ત્રણેય જણાને ભાસ્યું કે આવનારને કંઈક સખત ઠોકર લાગી. દેહ પટકાયો. ધોકો ઉડીને જઈ પડ્યો અને પડનારના મોંમાંથી ઉદ્ગાર ઢળ્યો, ખમ્મા વેરીઓને, ખમ્મા દુશ્મનોને. આ ત્રણેય માણસો અંધારે દોડ્યા ગયા. પડનાર સ્ત્રી ઉઠીને જોડીમાંથી વેરાઈ ગયેલા ભિક્ષાના ટુકડા વીણતી હતી. અંધારે અંધારે એ કહેતી હતી કે હાલો અન્ન દેવતા, હાલો તમારા કોડિયા ખાવું કરતા હશે. ત્રણેય માનવીઓએ એક પુરુષને જગ્યામાંથી દોડતો આવતો જોયો. હવે શી ચેષ્ટા થાય છે તે જોવા ત્રણેય જણા ઝાડની આડે છુપાયા. કોણ અમરમાં, તમે છો? જગ્યામાંથી આવેલા પુરુષના અવાજમાં જુવાની હતી. હા શાદોળભાઈ. કેમ દોડ્યા આવ્યા? તમારા શબ્દ અચાનક થંભી ગયા ને પછડાટી સંભળાણી એટલે હું દોડ્યો. દેવીદાસ બાપુને પૂછ્યું તું? ના માં, એની રજા વગર તમારાથી એકલા મારી પાસે ના આવાય. ભગત, મારી ભૂલ થઈ છે માં, એમ કહીને શાદોળ ભગત પાછા ફરી ગયા. અંધારે લથડતા પગલાં ભરતી અમરબાઈ મનમાં કોઈ માનવીને જાણે કહેતી હતી કે શાદોળ, મારા પેટના પુત્ર, તને મેં વાતમાં પાછા પાડ્યો છે, કચવ્યો છે, પણ હવે કેટલાક દી સમાધ લેવાની વાત દેવીદાસ બાપુના દિલમાં ઉગી ચૂકી છે. એણે ઝાપામાં પ્રવેશ કર્યો ત્યારે બહાર લપાયેલા ત્રણ મનુષ્યોએ અંધારામાં એકબીજાની સામે જોયું ને વાર્તાલાપ કર્યો. સાંભળ્યું તું? તે તમામ ખોટું ને આની તો મરવાની તૈયારી થતી લાગે છે. માં, બાપુ, મારે એના પગોમાં પડવું છે. બુઢ્ઢો બોલ્યો, મને તો અજાયબી થઈ છે કે દેવીદાસજીને તે દિવસે મારી લોથ કર્યા પછી ગરનારમાંથી અહીં એ આવ્યા શી રીતે? આપણે આમના બહુ નિશાપા લીધા. હવે આપણે જ જઈને એનો દંડ માંગી લઈએ. આશ્રમવાસીઓને ખવડાવી પીવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદોળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રિ પ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી, કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ વાર આરાધ બોલે છે. આજ એના કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઉઠતી હતી. એના બોલ આવા હતા: શામળાજી, નામ અનામ તમારું, અનામ મનુખ અવતાર અમારો, લખ 84 મરતો ને ફરતો, જીવતો જીવતો જીવ ગણીને, બાય ગ્રહાવી બોલાવ્યો, બોલાવીને બોલાવ્યો, સોંપ્યું શામળા નામ તમારું, લખાવ્યા લેખ મનખના વેખ, સંસાર મધ્યે હતું સારું, ચંદ પે ઉજળું, સૂર પે નરમળું, 68 તીરથ ઉપરાંત કોટ જગતના જગત વહ્યા ગયા, તોય નામ નત્ય નવું ને નવું, પ્રાણ પે પ્રજળું, એકાદશી પે નરમળું, રધમાં સધમાં નવનદથી અકળ સ્વરૂપી, જોગ તે ભગતના હેતમાં મગતા ને મગતું. આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેવ જુવાનોના દિલને લહેરાવતી હતી. આ આરાધ સંત દેવીદાસજીએ કહ્યું, બેટા, રાણા ભગતનો રચેલો. રાણો ભગત કોણ હતા? કોળી હતા.
બીજા વેલો બાવો તે પણ અસલ કોળી હતા ને ત્રીજા ઈગારસા અમરેલીના સાંઈ હતા. ચોથા મારા ભાઈ મુજાસરવાળા માંડળ ભગત. ચારેય જણ 68 તીરફ ફરીને પાલીતાણે શેત્રુંજા માથે જાત્રા જુવારવા ગયા. શ્રાવકોના દેવની જાત્રા? શાદુડે પૂછ્યું. હા ભાઈ, એ સર્વે પણ એક જ મહાપંથના માર્ગી છે ને? જૂજવું જોનારી તો આપણી જ આંખો છે. પછી બાપુ? વાર્તા સાંભળવા અધીરી થઈ રહેલ અમરબાઈએ પૂછ્યું. પછી તો શેત્રુંજાના દેવળોમાં ફરતા ફરતા રાત પડી ગઈ. આ 4 જણાનું ધ્યાન ક્યાંથી રહે? શ્રાવકોના તો ગંજારા દેવસ્થાનો. ગોઠી લોકો તાળા દઈને નીચે ઉતરી ગયા. સવારે આવીને જુએ તો અંદર 4 અજાણ્યા જણ દીઠા ને ચોર ચોર એવી બૂમ પાડી. ચોરોને પકડ્યા. પકડીને મારતા મારતા લઈ આવ્યા. 4 જણ કહે કે ભાઈ, માર અમને બહુ વસમો લાગે છે. અમે કાંઈ ચોર નથી. તમારા હીરા કંકર પથ્થર અમારે તો માટી બરાબર છે. તમારા દેવનું અમે કશું જ લીધું નથી. ડેરાવાળા કહે કે સાક્ષી કોણ? આ 4 જણાએ કહ્યું કે સાક્ષી ખુદ તીર્થંકરો. પછી રાણાએ આ આરાધ કહીને તીર્થંકરોને પોતાની સાક્ષીએ તેડાવ્યા હતા. તે પછી 3 જણા તો ઉતરી ગયા, પણ ઈગારસા તો સાંઈ ખરો ને, એટલે કહે કે હવે હું ન જાઉં, અહીં જ બેસીશ ને પહેલી સલામ જાત્રાળુઓ પાસેથી હું માંગીશ. 3 મુસાફરો તે વખતે ત્યાં રજૂ થયા ને 3 ખોળા પાથર્યા. તમે કોણ બાપ? દેવીદાસજીએ નજર ઠેરાવીને પૂછ્યું. મને ભૂલી ગયા કહીને બુઢ્ઢાએ દેવીદાસજીના ખોળામાં હાથ નાખ્યો. એના પંજાને દેવીદાસજીએ પોતાના પંજામાં લઈ લીધો. ઓ, કાંઈક જૂની ઓળખાણ તો જણાય છે. દેવીદાસજીએ પંજાના સ્પર્શમાંથી પરિચય ઉકેલ્યો. અમરબાઈના સંસારમાં અમે સાસરિયા છીએ. તમારે માથે અમે ન કરવાનું કર્યું છે. બાપ, જૂની વાતોના ચોપડા આપણે સિદ્ધ રાખવા. દેવીદાસજી હસ્યા. આપણે થોડા વેપારી વાણ્યા છીએ. બાઈ બોલી, અમે તમારો શરફ માંગવા આવ્યા છીએ. આગલા સમયમાં સોરઠવાસીઓની પરંપરા આવી હતી. અન્યાય કરીને જેને સંતાપેલ હોય તે નિર્દોષ માણસ પાસેથી અન્યાય કરનારો શાપ માંગી લેવો ને એ શાપના પરિણામ ભોગવી કાઢવા. દુષ્કૃત્યોનો પણ હિસાબ ચોખ્ખો કરી નાખવાની આ પ્રણાલિકા લોક સંસ્કારની મહત્તા હતી. દેવીદાસજીએ મોં મલકાવ્યું. માડી, શરાપ માંગવો હોય તે અમરમા પાસે માગો. મને નવાણિયાને વચમાં કાં કૂટો? આહીરાણી અમરબાઈ તરફ ફરી. વર્ષો પૂર્વે શોભા વડલાથી પોતે સાસરે જતી હતી તે દિવસ અમરને સાંભળ્યો. નિંદર ભરી પોતાની આંખો આ જ સ્ત્રીના માતૃખોળામાં જંપી ગઈ હતી. પછી પોતાની સામે આ જ પરસાળમાં રાતી આંખો કરનાર પણ આ જ સ્ત્રી હતી. ખોડો પાથરીને અત્યારે એ કરગરે છે. માવડી, અમને શરાપો. વૃદ્ધ સસરો પણ અમરબાઈ તરફ ફર્યો અને બોલ્યો, મને શરાપોમાં, હું પણ શરાપ માંગુ છું. કહેતા જુવાન સન્મુખ આવ્યો. એની આંખો અમરબાઈ તરફ નહોતી, એ બીજી બાજુ જોઈ ગયો હતો. કહેવાતું આવે છે કે અમરબાઈ અત્યંત રૂપાળા હતા. દેહ અને આત્મા બંનેના રૂપ એકમેકમાં મિલન પામીને કેવા મનોહર બન્યા હશે. આ જ અમરબાઈનો એકવારનો પતિ એ ઘડીએ કયા વિચારમાં ચડીને આંખો ફેરવી ગયો હશે? આવું અનોધું રૂપ પોતે ન ભોગવી શક્યો એ માટે, કે આના ઊંચા આત્માને પોતે ન પીછાની શક્યો એ માટે? સાંજના અંધારા ઢળ્યા ત્યાં સુધી તો અમરબાઈને ટાંટીઓ ઝાલીને મોયેલા ઢોરની માફક ઢસડી જવાની જ નેમ હતી. એક જ દિવસ અને રાત, છતાંય બેની વચ્ચે જાણે કે જુગ પલટો થઈ ગયો. જુલમ કરવા આવનારા શરાપ માંગવા રોકાયા. અમરબાઈ પણ નીચું જોઈ મોઢું મલકાવતા હતા. એણે ફક્ત આટલું જ કહ્યું, હું તો શરાપવા જેવી સમર્થ નથી. મારા અંતરમાં તો એટલું જ ઉગે છે કે માનવી માનવીને સંતાપે નહીં, ને તમને સોરઠિયા આયરોને પણ પ્રભુ સદા સુખી રાખે. 3 જણાએ માથા નમાવ્યા. દેવીદાસજીએ કહ્યું કે દીકરી, તેય શરાપી જાણ્યું, તું તો ખાટી ગઈ. એક ફક્ત શાદોળ ભગત એકલા બેઠા બેઠા ઊંચા નીચા થતા હતા. મહેમાનોને આટલું પણ કહ્યા વગર ન રહી શક્યા કે પણ આ બાપુએ તમારું શું બગાડ્યું હતું કે તમે એને ગરનારમાં લઈ જઈને મરણતોલ માર માર્યો? શાદોળ, દેવીદાસજીએ એનો હાથ ઝાલ્યો. તું એટલો તો વિચાર કર કે એમણે જ મને નૂરશાહ, જયરામ શાહ કાંધે ચડાવ્યો ને વળી હું તો જીવતે જીવે એ 2 જુગંદરોની કાંધે ચડી આવ્યો. અમરબાઈને પણ એનો મિલાપ થયો. આવા બળભાગી અમને બીજું કોણ કરત? આહીરોની આંખો ટપકવા લાગી.